नहीं तमने डूबवा नहीं दो એટલો વિશ્વાસ રાખજો। આમાં દુઃખ તો આવે જ, કોના જીવનમાં નહીં આવે? બધાના જીવનમાં। સોલંકી પરિવાર છે તે એમના જીવનમાં અત્યારે દુઃખ આવે, સમય ને લઈને ના આવે। હું માતા છું તોય આવે, તેમને અમુક દુઃખ વેઠવું પડે। હું કહી દઉં કે આ તમારા પ્રારબ્ધ નું છે, બેઠો તો એ બેઠા। મારા દીકરાને ખુદ કદાચ તાવ આવ્યો હોય તો હું કહું દીકરા આ તો પ્રારબ્ધ નું છે, તું બેઠ, ગોળી દવા લઈ લે। તો મારો દીકરો ખુદ દવા લેવા જાય છે। હા શું ખોટું? આમાં હું દાખલો છે માલું છું, તમને બધાને સમજણ પડે। કાયમ માટે સુખી રહો એવું ક્યારેય નહીં બને, કોઈનું નહીં બન્યું, બનશે નહીં। કોઈ પણ ભગવાને અહીં ધરતી પર જન્મ લીધો છે ને તો એમને તે સુખ દુઃખ વેઠવા પડ્યા છે। દ્વારકાધીશ એમને નહીં બન્યા। ગોકુલ છોડ્યું, મથુરા છોડ્યું, ત્યાં દ્વારકાધીશ કહેવાયા। આમાં આ શું ખોટું? આમાં એ રીતે જીવનમાં બધું છૂટશે। કૃષ્ણ ભગવાનનું શું નહીં છૂટ્યું? બધું છોડ્યું, મિત્રો છોડ્યા, એની રાધા છોડી દીધી ખાલી, આમાં બધું છૂટ્યું ને। મિત્રો છૂટ્યા, મા બાપ છૂટ્યા, બધું છૂટ્યું। નાનપણથી જ એમને કષ્ટી આમાં ટેવ પાડે, એક એક પંદુ ભરો, આમાં આખી ચોપડી એક અંગાત ના પત્તી હોય તો રોજ બે પાંદા લખો, ધીરે ધીરે 3 લખો, પણ આ શરૂઆત કરો મારા પ્રિય બનશો। આમાં જેને જેને નામનું નામ લખ્યું એ મારા વાલા મારા પ્રિય બનશે। આમાં ભલે રામ। આમાં તમને ડૂબવા નહીં દો એટલો વિશ્વાસ રાખજો। આમાં દુઃખ તો આવે જ, કોના જીવનમાં નહીં આવે? બધાના જીવનમાં। સોલંકી પરિવાર છે તે એમના જીવનમાં અત્યારે દુઃખ આવે, સમય ને લઈને ના આવે। હું માતા છું તોય આવે, તેમને અમુક દુઃખ વેઠવું પડે। હું કહી દઉં કે આ તમારા પ્રારબ્ધ નું છે, બેઠો તો એ બેઠા। ગામ ગોધરા, ઉર્મિલાબેન। મારા હસબન્ડ ખાસા 15 વર્ષથી દારૂ પીતા હતા, પણ એક વખત એવું થયું ને કે હું એમને રાણાદેવ લઈ જાઉં, મને એની ખબર નહોતી, પણ હું એમને રાણાદેવ લઈ ગઈ। તો બી મેં ત્યાં એમને ઘોડો ઉચકાયો, બનતી કોશિશ મેં બધી જ કરી હતી એમની। છેલ્લે પછી મને મારી માસીજીની છોકરીએ મને કીધું કે ભાભી ભાઈને ત્યાં લઈ જાઓ। પછી મેં તમારા વિડીયો જોયા, તમારા પ્રવચન સાંભળ્યા, પછી મેં મારા હસબન્ડને વાત કરી કે આપણે બારેજા જવું છે। તો મારા હસબન્ડ એક જ રવિવારમાં તૈયાર થઈ ગયા, અને ત્યારથી મારા હસબન્ડ પીતા નથી। આગળ કેટલા વર્ષોથી પીતા હતા? 15 વર્ષથી પીતા હતા। 15 વર્ષથી 15 વર્ષમાં તમે બધે માનતાઓ રાખી? હા, માનતા રાખી હતી। ભૂવા કેટલા કર્યા? ભૂવા તો બધા દરેક મંદિરે હું ગઈ, પણ કોઈ મને એ ના મળ્યું, બારેજા ધામ તમે એક જ કોઈ ફરક રવિવારે? ના પડ્યો મને। અને બારેજા મેં ખાલી રાણાદેવ ગઈ ને પછી મેં અહીંનું બારેજાનું સાંભળ્યું, અને એક જ રવિવારમાં મારા હસબન્ડ સુધરી ગયા। આજે એ વાતનો કેટલો સમય થયો? આજે તો ચોથો જ રવિવાર થયો છે। 4 રવિવાર થયા? હા। 4 રવિવારથી એમને નહીં પીધું ને દારૂ? ના, કશું જ નહીં માતાજી। અને અત્યારે માતાજી ખાલી એમને આમ એનું વ્યસન, આપણે ચિકનનું વ્યસન છે, પણ એ હવે ખબર નહીં ક્યારે સુધરે મને એ તો હવે છોડી દેવું પડશે। હા માં, એ તો છુટ્ટી થોડી આલું ખાવ ચાલશે? હા માં, હા, છોડી હા દેવું માં, પડશે। હા છોડી દેશે માં। આ વિડીયો બતાવી દેજો એમને હા માં, કે સાંભળતા હોય ને હા તો આ માંસ મટન ખાવું એ મનુષ્યનું ધર્મ નથી, હા માં, એ રાક્ષસી પ્રવૃત્તિ છે। હા માં, જો કદાચ માંસ મટન જીભે અડાડો હા તો કદાચ તમે દેવી શક્તિની કૃપા લેવા જતા હોય એના કરતા એના ગુનેગાર બનો। હા માં, કોઈ એવા આશીર્વાદ આલુ સુખ છૂટી જાય, હા પણ તોય તે આના ના છૂટતું હોય ને, ભલે રસ આવતો હોય, ખાવાનું મન થતું હોય, પણ પરાણે તે મારું નામ દઈને ત્યાગી દેજો, ઈચ્છા નહીં થાય ક્યારે। હા માં, ભલે રામ। હા માં, એક રિક્વેસ્ટ છે મારી કે હું 2 મહિના મને સુખ આવે છે, અને એક જ ઝાટકામાં મારું સુખ છીનવી લે છે માં। સુખ દુઃખ તો સંસારનો પરિવર્તનશીલ નિયમ છે, પણ દુખી નહીં થવું। સુખ આવ્યું સુખી થાવ, દુઃખ આવ્યું દુખી થાવ, આ મનુષ્ય જીવન નહીં। સુખમાં દુઃખમાં સમભાવ રહે એનું નામ જીવન છે। દુઃખ આવ્યું તો માં ભલે તું બેઠી છું ને, મને ચિંતા નહીં, તમને ડૂબવા નહીં દો એટલો વિશ્વાસ રાખજો। હા માં, દુઃખ તો આવે જ, કોના જીવનમાં નહીં આવે? બધાના જીવનમાં। સોલંકી પરિવાર છે તે એમના જીવનમાં અત્યારે દુઃખ આવે, સમય ને લઈને ના આવે। હું માતા છું તોય આવે, નહીં દો એટલો વિશ્વાસ રાખજો। હા માં, દુઃખ તો આવે જ, કોના જીવનમાં નહીં આવે? બધાના જીવનમાં। સોલંકી પરિવાર છે તે એમના જીવનમાં અત્યારે દુઃખ આવે, સમય ને લઈને ના આવે। હું માતા છું તોય આવે, તેમને અમુક દુઃખ વેઠવું પડે। હું કહી દઉં કે આ તમારા પ્રારબ્ધ નું છે, બેઠો તો એ બેઠા।
મારા દીકરાને ખુદ કદાચ તાવ આવ્યો હોય તો હું કહું દીકરા આ તો પ્રારબ્ધ નું છે, તું બેઠ ગોળી દવા લઈ લે, તો મારો દીકરો ખુદ દવા લેવા જાય છે. આ શું ખોટું? હા માં હું દાખલો છે આલું છું, તમને બધાને સમજણ પડે. કાયમ માટે સુખી રહો એવું ક્યારેય નહીં બને, કોઈનું નહીં બન્યું, બનશે નહીં. કોઈ પણ ભગવાને અહીં ધરતી પર જન્મ લીધો છે ને તો એમને તે સુખ દુઃખ વેઠવા પડ્યા છે. દ્વારકાધીશ એમને નહીં બન્યા. ગોકુલ છોડ્યું, મથુરા છોડ્યું, ત્યાં દ્વારકાધીશ કહેવાયા. હા માં આ શું ખોટું? હા માં એ રીતે જીવનમાં બધું છૂટશે. કૃષ્ણ ભગવાનનું શું શું નહીં છૂટ્યું? બધું છોડીને મિત્રો છોડ્યા, એની રાધા છોડી દીધી ખાલી. હા માં બધું છૂટ્યું ને, મિત્રો છૂટ્યા, મા બાપ છૂટ્યા, બધું છૂટ્યું. નાનપણથી જ એમને કષ્ટી જેલમાં જ જન્મ થયો, ખબર છે ને? હા તો વિચાર લો, ભગવાન ખુદ દર્શાવતા હોય કે હું સાક્ષાત પરમાત્મા થઈ અને આ ધરતી પર આવી જો કદાચ દુઃખ મને પડતું હોય તો એ દુઃખમાં કઈ રીતે જીવન કાઢવું એ તો શીખવાડે છે ભગવાન લીલા કરીને. દુઃખ ક્યારેય કોઈનું ખતમ નહીં થતું. હા, તમે જો ભક્તિ ભાવમાં રંગાઈ જાઓ, દેવી શક્તિના ભરોસે કદાચ જીવન મૂકી દો, સમર્પિત કરી દો ને, તો દુઃખ આવે ને પણ તમે અહેસાસ ના થવા દે. તમારી માં એવો લાડ ને પ્રેમ કરે ને કે દુઃખમાં તમે રાજી રહો. રામ માળી રામ. આનું નામ કૃપા છે. હા દુઃખ માં દૂર થઈ જાય કૃપા ના કહેવાય. હા માં દુઃખમય તે દુઃખ હોવા છતાંય તમને ખુશ રહો, આનંદિત રહો, સંતુષ્ટ રહો, એનું નામ દેવી શક્તિની કૃપા. બરોબર? એટલે દુઃખી નહીં થવું. હા માં પ્રાર્થના ચાલુ રાખો, પ્રવચન જોઈ અને ઘેર જે પાલન થાય પાલન કરો, થોડું પુણ્યદાન થાય, પશુ પક્ષીઓની સેવા કરો, બસ. અને કઈ ના થાય તો છેલ્લું એક રામ નામ આલ્યું છે, રામ નામ જપે રાખો. હા માં બેઠા બેઠા અઠવાડિયામાં 2-4 વખત તો રોજ એક પાનું ભરો, હા માં ટેવ પાડો, એક પંદું ભરો. હા માં આખી ચોપડી એક અંગાત ના પત્તી હોય તો રોજ 2 પાના લખો, ધીરે ધીરે 3 લખો. પણ આ શરૂઆત કરો, મારા પ્રિય બનશો. હા માં જેણે જેણે નામનું નામ લખ્યું એ મારા વાલા, મારા પ્રિય બનશે. હા માં ભલે રામ. હા માં